એપિસોડ 2 ની અંદર હું તમને લઈ જઈ રહ્યો છું. તો ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયામક શ્રી રોજગાર અને તાલીમ મેડમ ગાર્ગી જૈન છે, જેમના દ્વારા ગુજરાતની અંદર કુલ 333 જેટલી સરકારી આઈટીઆઈ તેમજ અન્ય સ્વનિર્ભર સંસ્થાઓ ચાલી રહી છે, જેની અંદર અત્યારે રાજકોટ ખાતે દિવ્યાંગો માટે એક સંસ્થા કાર્યરત છે અને આ સંસ્થા જે છે એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી મોડની સંસ્થા છે અને આ જેના એમઓયુ સરકારમાં સાઇન કરેલા છે એ સેલ્ફિક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની આ સંસ્થા છે. ભારત સરકારના સ્કિલ ઇન્ડિયાના જે મિશન છે રોજગારી અને કુશળ કારીગરો તૈયાર કરવાની રીત, તો એ અત્રેની સંસ્થા ખાતે દિવ્યાંગો માટે કુશળ કારીગરો તૈયાર કરવામાં આવે છે, જેની અંદર વિવિધ જે કોર્સ છે એની મેં તમને વાત કરી. તો એના એડમિશનની જે પ્રક્રિયા ચાલુ થઈ છે, તો iti.admission.gujarat.government.in એના ઉપર તમે QR કોડ સ્કેન કરી અને માહિતી પુસ્તિકા આઈટીઆઈ પ્રવેશ 2024 ની માહિતી પણ તમે પ્રાપ્ત કરી શકો છો. અત્યારે મારી સાથે જે રાષ્ટ્રભવન સાથે સંકળાયેલી એક સંસ્થા છે, એના જે વરિષ્ઠ વ્યક્તિ છે શ્રી જુનીભાઈ ભાલોડિયા અત્રે પધારેલા છે અને જુનીભાઈ જે છે એ અવારનવાર મને અમને માર્ગદર્શન આપતા રહે છે અને અમને પ્રોત્સાહિત પણ કરતા રહે છે કે અમારા દિવ્યાંગો માટે તમે ખૂબ સારું કામ કરો છો. તો જુનીભાઈ અત્રેની સંસ્થામાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપે આપનો જે સંસ્થાની અંદર ખૂબ કામ કરવા છતાં આપનો જે કિંમતી સમય આપને અમને ફાળ્યો, તો એ બાબતે પણ અમે આપના આભારી છીએ. જુનીભાઈ, અવારનવાર દિવ્યાંગોના કલ્યાણની આપની પાસે ઘણી બધી યોજનાઓ હોય છે, તો ડિસેબલ આઈટીઆઈની અંદર પણ આપણો આપણે જે કાર્યક્રમ કરેલો અને આપને અમારા સરકાર તરફથી જે સાથ સહકાર મળેલો સરકારી સંસ્થાની, એના વિશે પણ અમારા દર્શકોને થોડી વાત કરશો જુનીભાઈ. ડિસેબલ આઈટીઆઈ એટલે કે દિવ્યાંગો માટેનું એક સ્તંભ તેને કહી શકાય. જી જુનીભાઈ. એ સ્તંભની અંદર અમે દિવ્યાંગોના અવેરનેસ માટેનો અહીંયા કાર્યક્રમ કરેલો અને જે દિવ્યાંગોએ જે આપણી સંસ્થાની મુલાકાત પણ નહોતી લીધેલી, એ બધાને અમે અહીંની મુલાકાત લેવડાવી અને અમને પૂર્ણ સંતોષ અને સારો એવો અવેરનેસ કાર્યક્રમ અહીંયા અમે ઉજવી શક્યા. તો જુનીભાઈ ભાલોડિયા દ્વારા એક વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને દિવ્યાંગની અલગ અલગ 14 સંસ્થાના વડપણ હેઠળ અને ત્યાં સુધી કે આજુબાજુના તાલુકા, આજુબાજુના સૌરાષ્ટ્ર પ્રાંતના લોકો પણ અત્રે આવેલ હતા અને આશરે 250 જેટલા દિવ્યાંગોએ અત્રે ભોજન અને જુનીભાઈ ખૂબ ભારે જહેમત ઉઠાવી હતી. એની સક્ષમ સંસ્થા દ્વારા અનેક લોકોને સહાય, માર્ગદર્શન અને મદદ પણ કરવામાં આવે છે. તો અત્રે પણ એવી અનેક સંસ્થાઓની આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું, જે મને જુનીભાઈનું માર્ગદર્શન મળેલ છે. તો શૈલેષભાઈ પંડ્યા, યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ, અનવરભાઈ મુસરાણી સહયોગ વિકલાંગ ટ્રસ્ટ, ભાસ્કરભાઈ પારેખ પ્રયાસ પેરેન્ટલ એસોસિએશન, એ બહુ સારી સંસ્થા છે. સલીમભાઈ સુમરા, એમની પણ એક વિકલાંગો માટેની ખૂબ સરસ સંસ્થા છે. રાજુભાઈ કાકડિયા કે જે વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ અને અનેક યોજનાઓ ચલાવે છે રાજકોટમાં. સોનલબેન જે છે એ મનબુદ્ધિ બાળકોનું ટ્રસ્ટ ચલાવે છે. સોનલબેનની કામગીરી પણ મનોદિવ્યાંગ બાળકો માટે તેમજ મનબુદ્ધિના બાળકો માટે ખૂબ સારી છે. પ્રદીપભાઈ દવે, અંધ કલ્યાણ મંડળ, કશ્યપભાઈ પંચોલી, જે બહેરા અને મૂંગા જે બાળકો ડેફ હોય છે એની પણ એક શાળા છે, એની સંસ્થા કશ્યપભાઈ પંચોલી ચલાવે છે. સ્નેહ નિર્જન નામની એક સંસ્થા છે, બહેરા મૂંગા શાળા, હિતેશભાઈ કાનાવાર, જેઓએ પોતાની બસો પણ એમણે રાખેલી છે અને કોઈ બેંકે એમને ડોનર કરેલી છે, જે આ બાળકોને ઘરે લેવા અને મૂકવા જતી છે. ખૂબ સારી કામગીરી હિતેશભાઈ કાનાવાર કરે છે. અને એકરંગ સંસ્થા છે જે ચલાવે છે દીપિકાબેન પ્રજાપતિ, માત્ર દીકરીઓ કે જે મંદબુદ્ધિની બાળાઓ છે એમની ખૂબ ઉત્તમ સેવા દીપિકાબેન કરે છે, તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અંજન કલ્યાણ મંડળ, કાંતાશ્રી વિકાસ ગ્રુપની સામે
એ પણ ખૂબ સારી કામગીરી કરે છે અને જીડીએસ એસોસિએશન તેજલબેન પણ ત્યાં અને વીડી મહેતા સાહેબ ખૂબ સારું કામ કરે છે. અંધ વૃદ્ધાશ્રમ જે છે કોસ્મોપ્લેક્સની બાજુમાં દીપકભાઈ પીઠવા પણ ખૂબ સારી કામગીરી રાજકોટ ખાતે કરી રહ્યા છે. સેતુ ફાઉન્ડેશન જાગૃતિબેન જે છે એ એમઆર બાળકોની ખૂબ સારી કામગીરી કરે છે અને સમાજ સુરક્ષા દ્વારા સરકારની અંદર કાલાવાડ રોડ ઉપર મનબુદ્ધિ બાળકોનું એક ટ્રસ્ટ ચાલે છે ત્યાં અનેક મનબુદ્ધિ બાળકો છે. તો ચુનીભાઈ આ બધી માહિતી આપે મને પૂરી પાડી એ બદલ પણ અમે હૃદયપૂર્વક આપનો આભાર માનીએ છીએ. પણ ખાસ કરીને જ્યારે અમારો પ્રવેશ સત્ર અત્યારે 2024 ચાલુ છે તો અમારી સંસ્થાના બાળકો વિશે અને અમારા વિશે આપ જો કંઈ કહેવા માંગતા હો તો અમે આપને વ્યક્ત કરવાની તક આપીએ છીએ. ચુનીભાઈ બરોબર. આપણે જે વાત કરી એમાં જે સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓના પ્રતિનિધિઓને આપણે એકત્રિત કરી અને એમની પાસે માર્ગદર્શન લઈ અને એમની પાસે જો આવા બાળકો દિવ્યાંગો હોય કે જે ધંધા રોજગારમાં કે કેન પ્રકારે એમને કંઈ જરૂરત હોય તો એ જરૂરિયાત આપણે અહીંથી પૂરી પાડી શકીએ એવી ધારણા છે. તો બધી સંસ્થાઓને હું આહ્વાન કરું છું કે આમાં સાથ અને સહકાર અને સહયોગ બને એટલું જો કરે તો આપણા દિવ્યાંગોને વધુમાં વધુ અવેરનેસ અને સારો એવો લાભ મળી શકે એમ છે. ચુનીભાઈ બારોડિયા આપનો ખૂબ ખૂબ આભાર એટલા માટે વ્યક્ત કરું છું કે તમે તમામ પ્રતિનિધિઓને આહ્વાન કરેલ છે અને આપણે બધા સૌનો સાથ સૌનો વિકાસ અને એક જ પ્લેટફોર્મ ઉપર આવો ભેગા મળી અને દિવ્યાંગોની કલ્યાણકારી યોજનાને આગળ વધારીએ. રાજકોટથી અતુલભાઈ અઢિયા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, દિવ્યાંગ આઈટીઆઈ, યુનિવર્સિટી રોડ, મોબાઈલ નંબર છે 8460010008. ચુનીભાઈ અમે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપના પણ મોબાઈલ નંબર જણાવવા નમ્ર વિનંતી છે. ચુનીભાઈ આભાર તો એકચ્યુઅલી મારે તમારો કરવો પડે. અમે દિવ્યાંગો છીએ. અમારો દિવ્યાંગો પ્રત્યે જો તમારી આવડી મોટી ભાવના ને આટલી લાગણી અને આટલો અમારો પ્રત્યે પ્રેમ તમે દર્શાવી રહેતા હો અને આવું કાર્ય કરી રહેતા હો, આભાર તો ખરેખર તમે આભારી છો. બાકી તો અમે તો બીજું શું કરી શકીએ. ચુનીભાઈ તમે અમને ધર્મ સંકટમાં